નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 800થી વધુ શિક્ષકોની મોટી ઘટ। નાસા માટે માઠા સમાચાર। મંગળ પર 12 વર્ષથી રહેલા મેવન સાથેનો તૂટ્યો સંપર્ક। દેશભરની બેંકોએ લીધો મોટો નિર્ણય। ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે વેરિફિકેશનના નિયમોમાં કર્યા ફેરફાર। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય। વસ્તી ગણતરી 2027 માટે 11,718 કરોડનું બજેટ મંજૂર। વિનેશ ફોગટે લીધો મોટો યુ-ટર્ન। અચાનક જ ઓલિમ્પિક રમવાની કરી જાહેરાત। નર્મદા જિલ્લામાં ભાજપનો ભારેલો અગ્નિ। મનસુખ વસાવાએ તોપનું નાળસું દર્શનાબેન તરફ ફેરવ્યું। અમેરિકાની ધમકી નિષ્ફળ ગઈ। ભારતે રશિયન તેલ ખરીદવા માટે નવો રેકોર્ડ બનાવ્યો। આપના ખેડૂત આગેવાનને કડદા આંદોલન મામલે મળ્યા જામીન। બહાર આવતાની સાથે જ કર્યો ધડાકો। ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર। સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય। પ્રેગ્નેન્ટ મહિલાઓને અમેરિકાના નહીં મળે વિઝા। ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય। અન્ના હજારેએ ભૂખ હડતાલનું કર્યું એલાન। સ્થળ અને તારીખ બંને ફાઇનલ। અમદાવાદ શહેરની હવા બની ઝેરી। AQI 200 પાર। રોગચાળાનું પ્રમાણ પણ ઝડપથી વધ્યું। કફ સિરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી। ગુજરાતથી લઈને યુપી, ઝારખંડ સહિત 25 સ્થળો પર દરોડા। પાટીદાર સમાજની માંગને લઈને કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હીરા સોલંકીનું ખુલ્લું સમર્થન। મેક્સિકોનો મોટો નિર્ણય। ભારત, ચીન સહિત એશિયાઈ દેશોના સામાન પર 2026થી 50% સુધી ટેરિફ લાગુ। અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે હવે રશિયાના પ્રમુખ પુતિનની એન્ટ્રી। ટ્રમ્પનું વધ્યું ટેન્શન। દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને સૌથી મોટા સમાચાર। આતંકી ઉમર ખાલિદના વચગાળાના જામીન મંજૂર। ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટીલનું નિધન। લાતુરમાં લીધો અંતિમ શ્વાસ। હિંમતનગરમાં ઉડા વિરુદ્ધ ઉગ્ર વિરોધ। વેપારીઓથી સહકારી સંસ્થાઓ સુધી સજ્જડ બંધ। રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મામલે રાયબરેલી કોર્ટમાં આજે લેવાશે નિર્ણય। ઘોર કળિયુગ। ઉપલેટાના રાજપરા ગામે પૈસા અને વિદેશ જવાની ગેલસામાં દીકરાએ પિતરાઈ ભાઈ સાથે મળીને સગા પિતાની કરી હત્યા। પાકિસ્તાન બરાબરનું ફસાયું। IMFએ થોપી દીધી 11 નવી શરતો। લોન મેળવવાના પડશે ફાફા। અમદાવાદમાં BU ફાયર સેફટી વગરના એકમો પર SMCની તવાઈ। રાયપુરની વિવેકાનંદ કોલેજ કરી સીલ। નવસારીના વાસદમાં લીમજાર ગામે આદિવાસીઓને ધર્માંતરણ માટે પ્રયાસ। હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને RSSના પ્રમુખ મોહન ભાગવતે વીર સાવરકરની પ્રતિમાનું કર્યું અનાવરણ। હવે વજન ઘટાડવું બનશે સરળ। ભારતમાં ઓજેમ્પિક દવા થઈ લોન્ચ। સુરતમાં સુરક્ષા ખામીઓ બહાર આવી। મહિલા ગૃહમાંથી 2 બાંગ્લાદેશી મહિલાઓ ફરાર। રાજ્યભરમાં ઠંડીનો સમકારો યથાવત। 17 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે। નલિયા સૌથી ઠંડુગાર। મનગેરાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી। હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજનાના નામે ઓળખાશે। તમે બસ કામ કરો, આ મંજૂરી તમારી પાછળ ઊભી છે। NDAના સાંસદોને PM મોદીની ટકોર। અન્ના હજારેની ભૂખ હડતાલની ચીમકીના 24 કલાકમાં જ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય। વિધાનસભાની પણ મંજૂરી। શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો। નિફ્ટી 25,950ની ઉપર ખુલી। સેન્સેક્સ 250 પોઈન્ટ ઉછળ્યો। ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં 52,000થી વધુ જન્મના પ્રમાણપત્ર રદ થશે। બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા પોલ પટ્ટી ખુલ્લી। મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો। TMC સાંસદનો ભાજપને જવાબ। ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ। ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે। 14 સિક્સર, 56 બોલમાં સદી। કુલ 171 રન। વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરમાં મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। જો આમ જ ચાલતું રહ્યું તો ત્રીજું વિશ્વયુદ્ધ। રશિયા યુક્રેન વોર પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ। પુતિનને વોર્નિંગ।
પાકિસ્તાનના આતંકવાદીઓએ ફરી ભારતને ગજવાયા હિંદ બનાવવાના સપના જોવાનું શરૂ કર્યું. શુભમ ગિલ ફ્રી ફ્લોપ. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર ગોલ્ડન ડક પર આઉટ થયો. કૃષિ પેકેજમાં 30 લાખ ખેડૂતોમાંથી 20 લાખ ખેડૂતોની અરજી મંજૂર કરાઈ. મધ્યપ્રદેશ થયું નક્સલ મુક્ત. 2 નક્સલીઓના સરેન્ડર બાદ સીએમ મોહન યાદવે કરી જાહેરાત. ગૌતમ ગંભીરની કરતૂત છુપાવવા જોવા મળ્યો સૂર્યકુમાર યાદવ. હસતા હસતા હારની પૂરેપૂરી જવાબદારી સ્વીકારી. મમતા બેફામ. અમિત શાહને ખતરનાક ગણાવીને દુર્યોધન અને દુશાસનની સાથે સરખાવ્યા. મોનેટરી પોલિસી કમિટીનો મોટો નિર્ણય. આ નાણાકીય વર્ષમાં મોંઘવારી 2.0% રહેવાનો નવો અંદાજ. ખડગેને હટાવો, પ્રિયંકા ગાંધીને બનાવો પ્રમુખ. સોનિયા ગાંધીને કોંગ્રેસના નેતાનો પત્ર. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કંઈ થવાનું નથી. કોંગ્રેસ અને ભાજપનો અહીંયા દબદબો, બોલ્યા ફૈજલ પટેલ. વિશ્વને સોંકાવવાની તૈયારી. અમેરિકા બનાવી રહ્યું છે નવું ગ્રુપ. દુશ્મનો સાથે બેસશે ટ્રમ્પ. ગુજરાતના વાતાવરણમાં આવશે અચાનક પલટો. આંબાલાલે વાવાઝોડા સાથે માવઠાની કરી આગાહી. પાકિસ્તાનના પીએમની વિશ્વમાં ફજેતી. પુતિનની 40 મિનિટ સુધી વાટ જોયા બાદ બીજી મીટિંગમાં ઘૂસી ગયા. બિલ્ડરોએ મોડું પોઝેશન અથવા બાંધકામ હલકી ગુણવત્તાનું કર્યું હોય તો રેરામાં ફરિયાદ કરીને વળતર મેળવી શકશો. કોમનવેલ્થ 2030 પહેલા મોટો નિર્ણય. ગુજરાતની શાળાઓમાં કાયમી સ્પોર્ટ શિક્ષકની ભરતી શરૂ થશે. અમેરિકામાં હવામાનનો કહેર. વોશિંગ્ટન પાણીમાં ડૂબ્યું. 78,000 લોકોને વિસ્તાર ખાલી કરવાનો આદેશ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાથી ધારાસભ્યોને આપી સલાહ. કહ્યું ડ્રગ્સને રાજકીય મુદ્દો ન બનાવો. જામનગરમાં સરસ્વતી સાધના સાયકલ કૌભાંડ. ગરીબ વિદ્યાર્થીની સાયકલો 2500 રૂપિયામાં વેચતી ઝડપાઈ. મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત તેજ. પાર્ટીના હાઈકમાન્ડે તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા. ગુજરાતમાં ધુરંધરનો વિરોધ. રણવીર સિંહની ફિલ્મ પર પ્રતિબંધની માંગ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાના 2000 રૂપિયા નવા વર્ષની શરૂઆતમાં જ જારી કરવામાં આવે તેવી શક્યતા. ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય. ચીની પ્રોફેશનલને આપશે ફટાફટ વિઝા. ગૃહ મંત્રાલયનો આદેશ. પોલીસ એજન્સીઓ અનમોલ બિશ્નોઈને 1 વર્ષ સુધી કસ્ટડીમાં નહીં રાખી શકે. કલમ 303 લાગુ. તૈયાર થઈ જાવ ગુજરાતીઓ. એલોન મસ્કનું ટાઇલિંગ આવી રહ્યું છે આપણા આંગણે.